હવે બસ મોટર ચાલુ છે, હમણાં ભરાઈ જઈએ એટલે પછી બંધ કરીને આપણે જતા રહીએ અંદર. એક્ટિવાને કેટલા ટાઈમથી સાફ સફાઈ નથી કરી. મમ્મી છે કામ કરી રહી છે અને ફાઇનલી આપણે જઈએ મમ્મી પાસે. ક્યું ફ્રેન્ડ્સ, અત્યારે અમે મહાદેવનો દીવો ને બધું સાફ કર્યું છે, મહાદેવનો કળશ ને બધું. તો એ બી મસ્ત રીતના સફાઈ થઈ ગઈ છે. આ અચાર માટેનું તેલ તૈયાર કર્યું છે. બધું મિક્સમાં પછી આ છે ને મૂકી દે ને ચોમાસામાં કઢાય ખાલી તો મસ્ત ભાવે. બસ લો બધાને આપવાનું હોય એ અચાર મમ્મી રેડી કરી રહી છે. આવા દે ને પણ તો ગાઈસ આજે મમ્મી છે બીજું કેરીનું અચાર નાખે છે. ઓલરેડી આ અચાર પાકી ગયું છે. કેવું છે મમ્મી? ગાજર અને કરમદાનું છે એ ઓલરેડી પાકી ગયું છે. મમ્મી છે એ નવો બોળો તૈયાર કર્યો છે. જો કેરી નાખી હતી 5 દિવસથી પાછા નાખે છે. આજે અથાણું ખાવા માટે કાઢેલું. ફ્રેન્ડ્સ, ફાઇનલી છે એ આપણા ડોગ માટે રોટલી જો મસ્ત બજારનું ચૂરમું બનાવ્યું છે રોટલીનું. તો આ આપણે છે ને સોફી માટે અને વીરુ માટે બંને માટે છે. તો ચાલો એ બંનેને ખવડાવીને આવીએ. જોવું કેવું ચૂરમું મસ્ત બનાવ્યું છે. એટલે એ છે ને બંને માટે 3 રોટલીનું ચૂરમું બનાવી આપ્યું છે. તો હવે બસ એ મસ્ત મજાના ખાઈ લઈએ એટલે ચાલો એને બહાર આપી દઈએ. હાલ ભાઈ વીરુ, અલે વીરુ, સુફી, હાલ સુફી, હાલો. અલે વીરુ, વીરુ કામ 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 કામ. હાલ ખાઈ લે વીરુ. અલે વીરુ કામ 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 કામ. હાલ સોફી, સોફી. વહેલા તૈયાર થતા હોય તો જ્યારે હોય ત્યારે લેટ કરી નાખો છો. હા 2:30 પહેરો સરખી. તો ચાલો ગાઈસ આપણે બેસી ગયા છે જમવા અને જમવાનું થઈ ગયું છે રેડી. તો મારા મમ્મી આવે ત્યારે જમવાનું હોય અને આપણે છે ને થોડી ગરમી થઈ ગઈ છે આજે, કેમ કે હમણાં છે ને બહુ જ તડકો પડે અને એના હિસાબે ગરમીને એવું બહુ થઈ છે. તો રોટલા બનાવ્યા અને ત્યારબાદ થઈ છે બહુ જ ગરમી. જો તો કેવી હાલત થઈ છે ગરમી. મમ્મીની રાહ જોઈને બેસી છું. મારી મમ્મી આવી જાય ને એટલે પછી જમવાનું ઓકે થઈ જાય. બાલમાં શું પડ્યું છે તો કંઈક હતું. અરે યાર શું હશે. તો ફ્રેન્ડ્સ ચાલો જમી લઈએ. એ સોફી તારે છે તો તારે છે બાજા અહીંયા આવી છે સોફી અને હમણાં આવશે મમ્મા. મારી મમ્મી આવશે પછી જમવાનું સ્ટાર્ટ થશે. મને રોટલો નહીં આવતો બિલકુલ પણ મને રોટલીની હેબિટ છે પણ આજે થોડો રોટલો ખાવો છે. તો મમ્મી હજી નથી આવી અને મને બહુ ભૂખ લાગી છે. ફાઇનલી બધું જમવાનું હવે કાઢી લેવાનું છે. તો જમવાના રોટલાનું બધું ફાઇનલ રેડી થઈ ગયું છે. આ સબ્જી બનાવી છે મારા ભાઈ માટે. ફાઇનલી જમવાનું બની ગયું છે. તો જમવામાં બનાવ્યું છે રીંગણા બટાકાની સબ્જી. ફાઇનલી જો રોટલા બની ગયા છે મસ્ત મજાના બાજરીના રોટલા. કોને ભાવે છે? ભાવતા હોય તો ખાવા માટે આવી જજો. તો રોટલા બની ગયા છે. આજે મેં બનાવ્યા છે રોટલા. જો
એટલા બધા નહીં આવડતા બટ ગઈસ અહીંયા લાવ્યા છે 2 લીટર દૂધ અને આ દહીં સોફી માટે, વીરુ માટે અને અમારા માટે. અને આ છે દૂધ 2 લીટર. આર્યનભાઈ, આર્યનભાઈ શું કરો છો? તરબૂચ ને પપૈયું વેચો છો? હે ભાઈ શું વેચો છો? તરબૂચ ને પપૈયું વેચો છો? હે હે શું વેચો છો તમે? તરબૂચ વેચો, પપૈયું વેચો. પાછા આજે ગયા હતા મમ્મી બજાર, તો મમ્મી લઈ આવ્યા છે કેટલું બધું ફ્રૂટ્સ. મમ્મી કેટલા ફ્રૂટ લાવ્યા? ફ્રૂટ મમ્મી બહુ બધું ફ્રૂટ લઈ આવ્યા છે. જો સાકરટી પણ કેટલી મોટી છે. તમારા આર્યનભાઈ બેઠા છે. આર્યન હાટું બધું લેતા ફ્રૂટ કા. પછી અહીંયા બહુ બધી સાકરટીઓ છે, મોટી મોટી એકદમ જોઈ શકો છો. પછી પપૈયું, પછી તરબૂચ, આમાં ચીકુ, નાસ્તો. આ ભાઈ જો કેવું કરે છે. આ ભાઈ કેવું કરે.